નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 1 જુલાઈ અને વાર થયો છે મંગળવાર। ગણતરીની કલાકોમાં મિત્રો ગુજરાતમાં જોવા મળશે અતિ ભારે વરસાદ। બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો મિત્રો, કારણ કે ગુજરાતમાં અત્યારે ગુજરાતનું વાતાવરણ અચાનક જ પલટાઈ ગયું। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં તો મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। નવો મહિનો શરૂ થઈ ગયો છે અને મિત્રો આ જુલાઈ મહિનાની અંદર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગોતરી આગાહી સામે આવી છે। એટલે કે મિત્રો આગામી 7 દિવસ માટે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તાર, ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર તો અત્યારે ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર મિત્રો અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય અત્યારે એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો, તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જાણે આગ ફાટ્યું હોય, નદી નાળાઓ છલકાશે, વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। અને મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, પરેશભાઈ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે આગામી 2 થી 3 દિવસ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વાતાવરણ ચોખ્ખું જોવા મળશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ 3 જુલાઈના રોજ ગુજરાતમાં એક નવી વરસાદી સિસ્ટમ પ્રવેશ કરશે, જેમના કારણે નદી નાળાઓ છલકાશે, નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે આ જે અત્યારે આ ભાગ તમે જોઈ શકો છો લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનો, એ અત્યારે ઉત્તર ભારતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવી પહોંચ્યો છે આ વરસાદી સિસ્ટમનો એક નાનકડો એવો ઝુંડ। અને હવે પછીની કલાકોમાં વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં છવાશે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ અને તમે જે જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો અત્યારે તમે જે વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। અને મિત્રો આપણે આ વિડીયોની અંદર 500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ। જો મિત્રો આ વિડીયોની અંદર 500 લાઇક આવી જશે તો આવનારી કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે અને આગામી 7 દિવસ દરમિયાન એ વિસ્તારની અંદર શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે, કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, તમામે તમામ વિગતો તમારા સુધી પહોંચી જશે। તો ખાસ કે મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો, સાથે ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા। સાથે સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે મિત્રો આઈએમડી તરફથી અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, નાવકાસ્ટ રજૂ થયું છે, અત્યારે તાત્કાલિક આગાહી સામે આવી છે। એ આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીશું। સાથે વરાપ ક્યારે નીકળશે, સાવચેત રહેવા માટે હવામાન વિભાગે પણ ખેડૂત મિત્રોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ખાસ મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ પહોંચી છે તો ત્રાહિમામ જેવા દ્રશ્યો સામે આવશે, નદી નાળાઓ છલકાશે, આભ ફાટ્યું છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। તમામે તમામ એક પછી એક વિગતો મેળવીએ। હાલ મિત્રો નાવકાસ્ટ મોડેલ સામે આવ્યું છે। હવામાન વિભાગે મિત્રો આજે 1 તારીખનો જે નકશો રજૂ કર્યો છે એ નકશા વિશે વાત કરીએ તો હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસશે, તો એમને લઈને અત્યારે યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આ સાથે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારો જેમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં 7 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। સાથે મિત્રો હવે પછી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા જે આગામી 7 દિવસના નકશા છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે 1 તારીખનો નકશો તો જોઈ લીધો હમણાં જ,
નાવકાસ્ટ મોડલ રજૂ થયું, પરંતુ આવતીકાલે એટલે કે 2 જુલાઈના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતની સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે સરહદી ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અતિભારે વરસાદ વરસશે. આંધી તુફાન વંટોળ સાથે 24 કલાક વરસાદ શરૂ રહે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગની અત્યારે સામે આવી છે. જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં માત્ર 2 જિલ્લાઓ રહ્યા છે, જેમાં ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં અત્યારે પણ હાલ તમે જ્યાં સુધી આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં અત્યારે પણ હાલ મિત્રો જે અત્યારે સૌરાષ્ટ્રના આ 2 ભાગોની અંદર અત્યારે વરસાદ છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમુક વિસ્તારોમાં છૂટા છવાયેલા તો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો આ સાથે બનાસકાંઠા છે, બનાસકાંઠાથી લઈને મિત્રો છે કે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા કોપાયમાન થયા છે. આવતીકાલે મિત્રો 3 તારીખનો નકશો જોઈ શકો છો. 3 તારીખ ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેશે, કારણ કે મિત્રો અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને નદી નાળાઓ છલકાશે, પૂરની સ્થિતિ સર્જાશે. આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગથી એલર્ટ મોડો છે એ જાહેર કરી દીધા છે. આ સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ વાતાવરણની અસ્થિરતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તો જાણે મેઘતાંડવ મંડાણું હોય, મેઘરાજા કોપાયમાન થયા હોય, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 5 તારીખના રોજ પણ કચ્છમાં હજુ પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે. તો બનાસકાંઠા છે, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના આ 2 જિલ્લાઓની અંદર તો અતિ ભારે પવનો ફૂંકાશે, વીજળી પડશે, કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. આ સાથે મિત્રો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો આગામી 7 દિવસ સુધી પણ હજુ પણ ગુજરાતના દરેક વિસ્તારની અંદર દરેક જિલ્લાની અંદર તમામ વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી. સાથે મિત્રો તમે આ 2 તારીખનો નકશો જોઈ શકો છો. સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં તો અત્યારે વિડીયો તમે જ્યાં સુધી જોઈ શકો છો ત્યાં સુધી મિત્રો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવે મિત્રો ખાસ કરીને નવું મોડલ સામે આવ્યું, નવા નકશા સામે આવી રહ્યા છે. એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો અત્યારે તમે નકશો જોઈ શકો છો. સેટેલાઇટ પિક્ચર તરફથી આ લેવામાં આવેલો એક અદ્ભુત નજારો છે, અદ્ભુત સેટેલાઇટ પિક્ચર છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેમાં હવે પછીની કલાકોમાં અરબ સાગરનો દરિયો જાણે ગાંડોતૂર થતો હોય તો સુરત છે, નવસારી છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે તાહીમાં મરચાવી રહી છે, જેમાં ગઈકાલે તો જૂનાગઢ લાગુના વિસ્તાર, પોરબંદર, આ સાથે જામનગર, રાજકોટ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો. તો મિત્રો એ વિસ્તારની અંદર ખાસ મિત્રો જે રાજકોટ લાગુના વિસ્તારની અંદર અત્યારે યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું અને આજુબાજુના વિસ્તારની અંદર જેમાં જૂનાગઢનો ડુંગરો, ગિરનારી ડુંગરો પણ મિત્રો જાણે ખાસ મિત્રો અલગ જ નજારા સામે આવ્યા હતા. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે આ તમે મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ હવે પછીના કલાકોમાં ઉત્તર ભારતના ભાગો સુધી આવી પહોંચી અને મિત્રો એમના કારણે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ત્રાહિમામ દર્શાવેલી જોવા મળી રહી છે અને એક વરસાદી સિસ્ટમ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો સુધી પહોંચી વળી છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં હવે પછીની કલાકો, હવે પછીના દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડશે. જે રીતે મિત્રો અત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે ઠંડુ જોવા મળી રહ્યું છે, ગુજરાતમાં અત્યારે ઠંડક પ્રસરી છે, એમને લઈને પણ અત્યારે નવા લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ખાસ મિત્રો ભાગો જેમાં સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતનો તમામ ભાગોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દૃશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગઈકાલે જે અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને આ વરસાદી સિસ્ટમ ઠેક તમે જોઈ શકો છો વડોદરા છે, વડોદરાથી લઈને અમરેલી, અમરેલીથી લઈને પોરબંદર, જૂનાગઢ લાગુના વિસ્તારથી આ રીતે અત્યારે હાલ મિત્રો સંકળાયેલી જોવા મળેલી છે. આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યારેક તો મિત્રો જોટાના પવન પણ ફૂંકાઈ રહ્યા છે, તો ક્યારેક તો મિત્રો અતિભારે વરસાદ પડવાને લઈને વીજળી પણ પડતી હોય અને વૃક્ષો ધરાશાય થયા, નદી નાળાઓ છલકાના, આબ ફાટીઓ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો એમને લઈને મિત્રો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે ગુજરાતના હવે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનો વરસાદ જોવા મળશે, સાથે મિત્રો કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ હવામાનના આંકડા સામે આવી રહ્યા છે.
હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો તો અત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છૂટું છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ આજે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર તો જાણે આભ ફાટ્યું. નદી નાળાઓ છલકાના, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો, મેદાવદ લાગુના વિસ્તાર છે, ધોળકા છે, કપરવાજ લાગુના વિસ્તાર છે, બેરીસ્વર લાગુના વિસ્તાર છે, ડાકોર લાગુના વિસ્તાર છે, ગોધરા લાગુના વિસ્તાર છે, આણંદ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તારાપુર લાગુના વિસ્તારની સાથે ખંભાત લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો ચાંપાનેર છે, વડોદરા લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ જે અત્યારે ત્રાહિમામ દર્શાવી રહી છે. તો કચ્છ લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો એક વરસાદી છેડો કચ્છના સરહદી સરહદી ભાગની અંદર અને બીજો છેડો પાકિસ્તાનના સરહદી વિસ્તારો સુધી પહોંચી વળ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કચ્છના જે ખાવડ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો લખપત લાગુના વિસ્તારમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. અતિ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. વીજળી કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને મિત્રો આ સાથે તમે જોઈ શકો છો કે વાદળોની નાનકડી એવી ઝુંડ અત્યારે દ્વારકા લાગુના વિસ્તાર, દ્વારકાનો દરિયો ગાંડોતુર થયો. દ્વારકામાં ઊંચા મોજા ઉછળ્યા. આ સાથે મિત્રો દ્વારકામાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે. એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી આવી. અને આગાહીના ભાગરૂપે કહી શકાય કે અંબાલાલ પટેલે તો વાવાઝોડા બનવાને લઈને પણ આગાહી વ્યક્ત કરી. જ્યાં મિત્રો આગામી 9 તારીખના રોજ એક વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારતના ભાગોથી લઈને રાજસ્થાનના ભાગોથી લઈને ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ મિત્રો જે ગુજરાતના જે દક્ષિણી ગુજરાતના ભાગો છે ત્યાં આવીને ત્રાહિમામ દર્શાવતી જોવા મળશે. તો મિત્રો ખાસ કરી મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. ગુજરાતમાં અંધારિયા વરસાદ પડશે. આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનો વરસાદ જોવા મળી રહ્યો છે, કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે, એમને લઈને અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે. એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી. તો મિત્રો આમ તો સમગ્ર અત્યારે કચ્છમાં પણ સારો એવો વરસાદ અત્યારે વર્ષ 2025નો વરસી ચૂક્યો છે. હવે પછીના કલાકોમાં દ્વારકા છે, દ્વારકાથી લઈને ભાટિયા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લાલપુર લાગુના વિસ્તાર છે, જામનગર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે રાજકોટ લાગુના વિસ્તાર. આ સાથે જ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતનો દરિયો ગાંડોતુર થયો. માછીમારોને પણ અત્યારે માછીમારી ન કરવા, દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. હવે પછીની કલાકોમાં સુરતના મિત્રો તમે જોઈ શકો છો ગ્રામીણ પંથક હોય કે પછી જિલ્લાના આજુબાજુના વિસ્તારો છે તે તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે એવી પણ અત્યારે નવી નક્કોર આગાહી સામે આવી. જ્યાં મિત્રો હવે પછીના કલાકોમાં તમે જોઈ શકો છો મહેસાણા છે, મહેસાણાથી પાલનપુર, પાલનપુરથી લઈને રાંધણપુર છે, હિંમતનગર છે. આ તમામ વિસ્તારોની અંદર હવે પછીના દિવસોની અંદર ધોધમાર તો અમુક ભાગોની અંદર કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે કરવામાં આવેલી આગાહીના ભાગરૂપે આપણે વાત કરીએ તો આગામી 3 તારીખ 2 તારીખના રોજ તમે જોઈ શકો છો, જેમાં 2 તારીખના રોજ ઉત્તર ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ આવશે. પરંતુ આ વરસાદી સિસ્ટમ ક્યાં ઉત્પન્ન થઈ હતી, ક્યાં ઉદ્ભવી હતી, એમના વિશે વાત કરીએ તો મિત્રો 2 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોથી આવી રહેલી આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતની સાથે અનેક વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ તાહિમામ દર્શાવશે. પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ મુખ્યત્વે તો પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. સમગ્ર ભારતના જે નકશા પરથી વાત કરીએ તો કે મિત્રો આ 4 દિશા છે, જેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ લાગુનો વિસ્તાર છે. આ પશ્ચિમ લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે. તો ઉત્તરથી લઈને પશ્ચિમ દિશા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો વર્ષ 2025નું ચોમાસું ગુજરાતના ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારેથી ભારે રહેશે. કારણ કે મિત્રો અહીંયા આ વિસ્તારોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહીના ભાગરૂપે 4 તારીખના રોજ વરસાદી સિસ્ટમ બિલકુલ નાબૂદ થઈ ગઈ અને યુટર્ન લઈને ભારતના પૂર્વ દિશા તરફ આગળ વધતી જોવા મળી રહેશે. અને 5 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ એકબીજામાં મર્જી છે અને એકબીજા સાથે સંલગ્ન થશે, ભેગી થશે. તો ગુજરાતમાં આભ ફાટવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થવાને લઈને નદી નાળાઓ છલકાશે. ઘરની બહાર નીકળતાની મિત્રો આગામી 3 કલાક માટે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે એમ એક સાથે ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમના નાના ટુકડા તમે જોઈ શકો છો. પહેલો, બીજો અને ત્રીજો. આ પહેલો વરસાદી સિસ્ટમનો ટુકડો, બીજો અને ત્રીજો વરસાદી સિસ્ટમનો ટુકડો છે. એ બંને ત્રણેય એક સાથે સંલગ્ન થઈ જશે તો ગુજરાતમાં જાણે આભ ફાટ્યું હોય. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ઉદયપુર લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને પણ
હવામાન વિભાગે પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. એને લઈને મિત્રો તમે જોઈ શકો છો ત્યારે આ રેન અને થંડર એટલે કે વીજળી પડવાને લઈને પણ તમે જે ખાસ મિત્રો નિશાન જોઈ શકો છો. આ સાથે આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે. આમ તો સમગ્ર ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર પણ સાર્વત્રિક વરસાદ પડશે. એવું નહીં હોય કે અમુક વિસ્તારની અંદર વરસાદ પડ્યો અને અમુક વિસ્તારની અંદર વરાપ નીકળે, પરંતુ સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાશે. અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તો અમુકમાં તો ધોધમાર વરસાદ પડશે. વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 7 અને 8 તારીખના રોજ પણ ગુજરાત તરફ એક વરસાદી સિસ્ટમ આવશે. ત્યારે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. પરંતુ મિત્રો ઉત્તર ભારતના ભાગોથી આવી પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે એમના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા તાલુકા છે, ઘણા બધા ખાસ મિત્રો જે વિસ્તારો છે ત્યાં ત્રાહિમામ દર્શાવશે આ વરસાદી સિસ્ટમ. અને મિત્રો હજુ પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોનો વારો છે. ઉત્તર ગુજરાતના તમામ ભાગો સાફ થઈ જશે એવી પણ અત્યારે નવી નક્કોર આગાહી છે સામે આવી શકે છે. જે રીતે મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે, વાતાવરણમાં અત્યારે મિત્રો ભેજનું પ્રમાણ વધ્યું છે તો વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે. ગુજરાત નજીક મિત્રો ક્યારે વાવાઝોડું આવશે અને આવનારું ચોમાસું કેવું રહેશે. સાથે મિત્રો અત્યારે નવા નક્ષત્રના આધારે જો વાત કરવામાં આવે તો અત્યારે જે ચાલી રહેલા જે નવા નક્ષત્ર એટલે કે મિત્રો અત્યારે જે ચાલી રહેલું જે નક્ષત્ર છે આદ્રા નક્ષત્રનું વાહન મિત્રો ખાસ કરીને મિત્રો કહી શકે ઉંદર કહેવામાં આવશે. અને આમને જોતાં કહી શકે કે મિત્રો હવે પછીના દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રનો દરિયો અત્યારે ગાંડોતુર બન્યો હોય. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને અત્યારે વરસી રહ્યા હોય એવા પણ અત્યારના લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો એ રીતનું મિત્રો ખાસ કરીને જે અત્યારે દ્રશ્ય સામે આવી રહ્યું છે. જે રીતે મિત્રો ગઈકાલે તો ગુજરાતના દ્વારકા લાગુના વિસ્તારની સાથે સાથે આ તમામ વિસ્તારોની અંદર તાહિમામ દર્શાવ્યું હતું. વીજળી પડી હતી, કડાકા ભડાકા થયા હતા, ધોધમાર વરસાદ પડ્યો હતો, નવજીવન ખોરવાનું હતું, નદી નાળાઓ છલકાણા હતા. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતની આગાહી સામે આવી હતી એ રીતે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં વહેલી સવારથી જ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મિત્રો આમને લઈને ખાસ મિત્રો અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ખાસ મિત્રો અત્યારે આગાહી વ્યક્ત કરી છે. જે રીતે મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં સક્રિય થતી વરસાદી સિસ્ટમ સાથે મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ ક્યાં બની રહી છે એમને લઈને પણ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો આપણે આ વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે આ વિડીયોની અંદર જો મિત્રો 500 લાઇક આવી જશે તો આવનારો વિડીયો છે એ મિત્રો તમે કયા વિસ્તારથી જોઈ રહ્યા છો, તમે જે વિસ્તારથી જોઈ રહ્યા છો તે અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે મિત્રો એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ સુધી કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને પણ અલગથી માહિતી આવી જશે. તો મિત્રો ખાસ કરીને હવે પછીના દિવસોમાં ગુજરાતમાં જ્યારે વરાપ જેવો માહોલ હશે ત્યારે ગુજરાતમાં મિત્રો વિદ્યાર્થીઓ માટે છે એ અલગથી જ ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો હવે પછીના દિવસોની અંદર મિત્રો સાવચેત રહેવું પડશે. શાળા કોલેજો બંધ રહેશે એવા પણ અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. કારણ કે આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો હવે પછીના દિવસોની અંદર 10થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ સાથે ભાઈ પરેશભાઈ ગોસ્વામી પોતાની નવી નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો હવે એ જોવાનું બાકી રહ્યું છે કોની આગાહી સાચી પડશે. અંબાલાલ પટેલે તો કહ્યું છે કે 7 જુલાઈ બાદ ગુજરાતમાં માવઠું મચાવશે તબાહી. અને મિત્રો ખાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સાથે 3 વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવી પહોંચી છે. તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ત્રાહિમામ છે આ વરસાદી સિસ્ટમ મચાવી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના આ ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવે તો મિત્રો ખાસ કરીને અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે.